જય માતાજી મિત્રો, આજે હું તમને ગીરના એવા કોણે લઈ આવ્યો છું જ્યાં સિંહની ગર્જના વચ્ચે પણ ભક્તિનો નાદ સંભળાય છે. આ છે મેંદરડા ગામ, જેને દુનિયા પીઠળ ધામ તરીકે પૂજે છે. આ ધામની સ્ટોરી બહુ પૌરાણિક અને પાવરફુલ છે. કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે ગીરના માલધારીઓ અને પશુઓ પર કોઈ આફત આવતી ત્યારે આઈ શ્રી પીઠળમાં પોતાની એક લાકડી લઈને રક્ષણ કરવા નીકળતા અને લાકડીના એક ટકોરે કુદરતી આફતો પણ થંભી જતી. આજે પણ મંદિરમાં એક ચમત્કારી લાકડીના દર્શન થાય છે. અહીંના લોકો માને છે કે જો તમે સાચા દિલથી માની લાકડીના દર્શન કરો તો ગમે તેવા પણ દુઃખ પળવારમાં દૂર થઈ જાય છે. એટલે જ આઈને લાકડીવાળા માં કહેવાય છે. જો તમે ગીરની મુલાકાતે હોવ તો પાટરામાંના આઈ પીઠળના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. અહીંની હવા અને માની કૃપા તમારો થાક ઉતારી દેશે. પીઠળધામ માત્ર દર્શન માટે જ નહીં પણ સેવાની સુવાસ માટે પણ જાણીતું છે. અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ મળે છે અને ચાની પ્રસાદી પણ મળે છે. અહીં ગીરની શુદ્ધ ગાયોની સેવા પણ અહીં ખૂબ ભક્તિભાવથી થાય છે. આઈ શક્તિના ધામ હોવાથી નવરાત્રિમાં અહીં વિશેષ અનુષ્ઠાન, હવન અને ગરબાનું આયોજન થાય છે. અને નામી અનામી કલાકારો અહીં દશેરાના દિવસે ત્યાં લોક ડાયરો પણ હોય છે. જ્યાં ગીરની હરિયાળી છે અને આઈ પીઠળમાંની મહેરબાની છે એવું પવિત્ર ધામ એટલે પાટરામાં ગીર. ચાની પ્રસાદી છે અહીંયા. મહાદેવ મિત્રો, તો હવે આ બ્લોગને એન્ડ કરું. મજા આવશે તમને આ બ્લોગમાં તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો મારી ચેનલને.